કે છે સદગુરુ હરે મન સમજી લે મેરે મન સમજી લે મેરે તું મિથ્યા ગાતો સિદન ઘડે ધાર્યો છે કે મેરે શું ધાર્યો છે કે મેરે તું મિથ્યા ગાટો સિદન ઘડે ધાર્યો છે કે મેરે ધાર્યો છે કે મેરે તું મિથ્યા ગાટો સિદન ઘડે એક કાર્ય ને અધૂરું મૂકે ઘટ બીજાને જાલે એક કાર્ય ને મૂકી અધૂરો જટ બીજાને જાલે બીજું પતે નહીં ત્રીજું ચોથું બીજું પતે ઘટ માર કર ચાલે ઘટ માર કર ચાલે આયષ્ટે પર ઘડમાં થાલ કરીને ઘાટો ઘડી ઘડી ભાગે આયષ્ટે પર ઘડમાં થાલ કરીને ઘાટો ઘડી ઘડી ભાગે ઢાલ ઘાટના બેસે તો કેમ જરા ના થાગે કેમ જરા ના જાગે આ વિષયોમાં વલખામો મારે મૃગજળ જોઈ હર ખાવે વિષયમાં વલખામો મારે મંદર જોઈ હર ખાવે અલ્પાનંદ માયુષ ગુમાવે અલ્પાનંદ માયુષ ગુમાવે દુઃખ નો ગાડો ભરી લાવે 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 તારી પ્રકૃતિ દરસે તુજને તો જ મજા પૂછ આવે તારી પ્રકૃતિ દરસે તુજને તો જ મજા પૂછ આવે જાણી બુજીને પેટ ચોરીને જાણે બુજીને પેટ ચોરીને કૃત્રિમ સુર ઉપજાવે કૃત્રિમ સુર ઉપજાવે આ કહે વૈરાગે ચેત મુસાફિર અવસર ફેર ના આવે કહે વૈરાગી ચેત મુસાફિર અવસર ફેર આવે ઉત્તમ તનયા જન્મ મનુષ્યનો ઉત્તમ તનયા જન્મ મનુષ્યનો ધુરદાણી થઈ જાવે ધુરદાણી થઈ જાવે અરે ધુરદાણી થઈ જાવે ધુરદાણી થઈ જાવે મન સમજી લેને રે મન સમજી લેને રે
મિથ્યા ગાંઠો સિદન ઘડે મન સમજી લેને રે મન સમજી લેને રે તું મિથ્યા ગાંઠો સિદન ઘડે જો ધાર્યો છે કે ને રે જો ધાર્યો છે કે ને રે તું મિથ્યા ગાંઠો સિદન ઘડે જો ધાર્યું છે કે ને રે જો ધાર્યું છે કે ને રે તું મિથ્યા ગાંઠો સિદન ઘડે જો ધાર્યો છે કે ને રે જો ધાર્યો છે કે ને રે તું મિથ્યા ગાંઠો સિદન ઘડે જો ધાર્યું છે કે ને રે ધાર્યું છે કે ને રે તું મિથ્યા ગાંઠો સિદન ઘડે જો સંતો મહાપુરુષો કહે છે કે ભાઈ આ મનના જે તરંગ છે કે એક મિનિટની અંદર 72 તરંગ એટલે વિચાર તરંગ એટલે એવું નથી જેમ સમુદ્રની અંદર જેમ મોજો આવે છે મોજો કહે છે કે ભાઈ જાય છે અને એ જ મોજો અંદર ને અંદર ખમાય છે એવી રીતે આપણા સંતોની ગણતરી કરી છે આપણે જ કરી નહીં કોઈ દાડો કેમ આ નવરાત છે નહીં સંતોનું કામ સંતો કરે આપણે આપણું કરવાનું એક મિનિટની અંદર 72 તરંગ અવિચાર કરો કે એવા 24 કલાક છે તો 24 કલાકની અંદર આ માનસિક રીતે કેટલામય તરંગો ઉછળતા હોય તો એ તરંગોને શાંત પાડવા સંતો અહીંયા વાણી દ્વારા કહ્યું છે કે એક કાર્ય અધૂરો મૂકી જટ બીજાને બીજું પતે નહીં ત્રીજું ચોથું એમ ઘટમાર ચક્કર ચાલે મન સમજી લેને તો મિથ્યા ઘાટ કેમ કે જે મિથ્યા છે સત્ય નહીં સત્ય હોત ને ઘાટ ગળાતા હોત તો કદાચ જીવનનું પાંદડું ફરી પણ મિથ્યા વાતોની અંદર કહ્યું છે કે ભાઈ આખરે એ મિથ્યાનું મિથ્યા રહે છે એટલે એને કહ્યું છે કે ભાઈ જીવનની અંદર મન એ શું છે મન એ તમારું તમારામાંથી ઊભું છે 24 કલાક તમારી જોડે છે તો એ મન કે છે આનંદ ખોર આનંદ ના હોય તો કહ્યું છે કે ભાઈ અહીં બેસવાનું જો એને આનંદ ના આવતો હોય તો અહીંથી ઊભા કઈ અને ઉઠાડે કશુંક પાછું ખણકો ઉપડ્યો હોય બીડીનો તમાકુનો માવાનો ચાનો ટાઈમ થવા આવ્યો એટલે પાછો કે ને પછી એ અઢી મનની કાયા તમે જુઓ કે આખી અઢી મનની કાયા અહીંથી ઊભી કરી અને બહાર લઈ જાય અને એનો હવાત પૂરો કરે તાર એને હાશ થાય આ મન કે એટલું બધું વજન વાળું છે તો આખી અઢી મનની કાયા ઊભી કરે છે મનનામાં નહીં એ આ તો આપણામાં રોમ નહીં એટલે લખન સંતો કહે છે ભાઈ મન કે તો તોલા બારનું છે નહીં લે એ શું આપણી પર ગુલામગીરી કરે પણ અત્યારે સુધી કયું કર્યું હોય તો મનનું જ કયું કર્યું મન કહે છે કે ભાઈ જ્યાં ત્યાં ઉધર લે જાય મન કા કયા મત કી મનનું કયું કોઈ દાડો કરવું નહીં પણ એના વના ચાલે નહીં પાછું એ પાછું આપણે હોવામણ જેવું જ છે હો કંઈક નું કંઈક અત્યારે વિચારતું હશે લ્યો અત્યારે વિચાર તમે જો મહાપુરુષો કે છે વિદ્યા અને અવિદ્યા મહાપુરુષો કે છે અજ્ઞાન અવિદ્યા અને આભાસ આ ત્રણથી ઢંકાયેલો છે આત્મા જો ઢંકાયેલો હોય તો ત્રણ અજ્ઞાન એટલે કશું જાણી શકતા પછી કહે છે અવિદ્યા અવિદ્યા એટલે ના હંગરવાની વસ્તુ જે છે એ ઓમાં હંગરેલી છે પછી આભાસ એટલે કે છે કાયમ નવા આભાસ થાય અને એના વિચારો અલગ અલગ ઘડાય એને આભાસ કહેવાય તો અજ્ઞાન અવિદ્યા અને આભાસ આ ત્રણથી મય આત્મા ઢંકાયેલો
બાકી આત્મા તો ચોખ્ખો જ, આત્માને કશું થતું નથી. શાસ્ત્રો વેદો પુરાણો એને કહે છે કે ભાઈ આત્મા તો કહે છે કે ભાઈ નિત્ય છે, શરીર અનિત્ય છે. શરીર અનંતવાર જન્મો લે છે, અનંતવાર મરે છે, બાકી આત્મા કોઈનો મરતો નથી. તો એ આત્મા દેખાવા જેવી વસ્તુ છે ને. આત્મા એટલે એક પ્રવાહી ને એક અવાજ છે. એટલે એને સંતોએ શું કહ્યું છે કે જીવનની અંદર એક પ્રવાહી જેવી વસ્તુ છે. પ્રવાહીની મહીથી કહે છે કે ભાઈ ઠરે પ્રવાહી, અને ઠરીને કહે છે કે જેમ બરફ થઈ જાય છે. પછી એને કોઈ પાણી નહીં બોલે, કેમ બરફ. પણ જ્યારે એને બહારની હવા લાગે અને હવાથી કહે છે કે ભાઈ પીગળાય નહીં, તારે પાછું હતું એનું એ રૂપ થઈ જાય. એમ મહાપુરુષો કહે છે કે ભાઈ આ મનુષ્યનો અવતાર્ય વાસનાનું પૂદગલ છે, એની પર વાસનાનો જથ્થો છે. બાકી એ તો પ્રવાહીદાયી છે. પણ પ્રવાહીમાંથી જે ગઠ્ઠો થયો છે, જે શરીર બન્યું છે, જે વૃત્તિઓ બની છે, વિચારો બન્યા છે, વિષય ભોગ થયા છે, એ કહે છે કે ભાઈ એનું આવરણ. બાકી આત્મા તો તમે જુઓ કે ભાઈ નૈનન સદંતી, નૈનન શાસ્ત્રાણી, નૈનન પાવકમ, કે ભાઈ અગ્નિ, પાણી, કશું એને કહે છે કે ભાઈ પવન, કશું એને નકળી શકતું નથી. આ મનને અહીંથી ઘેર જવું હોય તો કેટલી વાર, 1 સેકન્ડે લાગે. મોબાઈલ ફોન કરો એના કરતા ઝડપ એની વધારે, અને એના કરતા વધારે ઝડપ છે. એટલે સંતો એની કન ભજન કરાવવાનું કે છે. તમારે તો છૂટા ન્યારા જ રહેવા, એને કોમ હોપવું પડશે. જો કોમ નહીં હોપો ને તો એ હવરાયું ઢોર થઈ જશે. પછી એ હોય બાયલું જ ખોર કરશે. પછી અહીં આગળ નહીં બેસે, અહીં આગળ નહીં ગમે, આરસ થાય, પ્રમાદ થાય. લખી લે મન જેનું કે છે બે ઓગરી ગયું, એના આખી રાત બેહી રહે, 3 દાડા બેહી રહે તો એને કશું થાય. આ મન ઉપર વિજય ભાઈ. મન નહીં કે છે કે ભાઈ જે નબળાયો હોય એ કાઢવી, અને એ નબળાયો નહીં નીકળે ત્યાં સુધી ગમે એટલું ભજન, ગમે એટલો સત્સંગ, ગમે એટલું આપણે કરીએ તો એ વ્યર્થ જાય. એનું કારણ કે મન આપણી વશ હોય. અને મનને કહે છે કે ભાઈ એટલે જ કહ્યું ભાઈ મન કા કે આ મત કીજે ઉધર ઉધર લઈ જાય. મન કે છે મોકળા જેવું છે. મન કે છે કે ભાઈ મય છે નહીં, પણ છતાંય મન કોને કહેવું? તો વિચારોમાંથી, શબ્દમાંથી બને અને મન કહ્યું. હવે એ મન કહે છે કે ભાઈ આજનું નહીં, કેટલાય યુગોથી, કેટલાય જન્મથી ભટકાય અને આ જીવને હેરાન કરવાના જ દાડા લાયો છે. પણ મન જેને કહે છે કે ભાઈ જીત્યું, એને આખું જગત જીત્યું. મન ઉપર જેને વિજય મેળવ્યો એને કહે છે કે ભાઈ આખું જગત સલામ. કેમ? કારણ કે એનામાં કોઈ આવરણ શક્તિ રહી નથી. એનામાં કોઈ જીવનની અંદર વિષય, ઈચ્છાઓ, વાસનાઓ, આશાઓ, તૃષ્ણાઓ નથી. એટલે એ જીવનની અંદર ન્યારો. એટલે કહ્યું કે ભાઈ ન્યારો રહીને ખેલ ખેલે બ્રહ્મરંધ્રની મય. તે જ તળો અંબાર ગણો પરમાત્મા પર સૌથી હોય. એ પુરુષને પરખો 71 કુળ જાશો. કયો પુરુષ? કયો ન્યારો? તો જે કશાયમાં જોઈન્ટ નથી થતો એને જોઈન્ટ કોણ થાય? કોઈ મને લોભાય, કોઈ બુદ્ધિએ લોભાય, કોઈ ચિત્તે લોભાય, કોઈ જીવ દશાએ લોભાય, કોઈ મારાપણામાં લોભાય. એમ લોભાવાના બહુ તત્વો પડ્યા છે. આત્મા કશા એમ લોભાતો? આત્મા તો છે એનો એ જ અખંડ છે. આત્મા જીવનની અંદર જો કહે છે ભાઈ એને સંતો કે ભાઈ આત્મા એ પરમાત્મા છે, પરમાત્મા એ જ આત્મા છે. આત્મા ને પરમાત્મા જુદા નથી. કેમ જુદા નથી? કારણ કે જે આત્માનું ઘર છે એ જ પરમાત્માનું સ્થાન છે. અને જે પરમાત્માનું સ્થાન છે ત્યાં જ કહે છે કે ભાઈ આત્માનો વાસ છે. એમ જીવનની અંદર જુદાપણું નથી, પણ જુદાપણું ભેદ જ્યાં છે, સંશય છે, અને એ સંશય ને ભેદથી એ જીવનની અંદર ભાસ છે. બાકી જુદું છે નહીં. મહાપુરુષો કહેતો કે ભાઈ કોઈ ચોખા કે કોઈ ચાવલ કે કોઈ કે છે ભાઈ રાઈસ કે, પણ જીવનમાં છે તો એનું એ જ. પણ ભેદ ચો પડ્યો, નોમમાં ભેદ. હોનું એક, એના ગાઢ જુદા જુદા ગણાય. કોઈ વેટી કરે, કોઈ દોરો કરે, કોઈ કલ્લો કરે, કોઈ કહે છે કે ભાઈ
લોકેટ બનાવે, પણ એ આખરે કે છે ભાઈ એ કહેવાય તો કોનું જ નહીં. એમ ઘાટ કે છે ભાઈ જુદા, પણ કે છે કે ભાઈ વસ્તુ એકની એક. એમ જીવનની અંદર આ બધા ઘાટ જુદા પડ્યા છે, નામ જુદા પડ્યો છે, રૂપ જુદા પડ્યો છે, પણ જે કરવા વાળો મહાપુરુષો સંતો કે છે કે ભાઈ મેં બેઠો છે એ કઈ જુદો કોઈનો ગળ્યો એનો એ જ છે. તમારા નામ છે કોમા નામ છે, કોમા નામ છે કે બીજા નામ છે, બીજા નામ છે ત્રીજા નામ છે તો કે છે કે ભાઈ સભી મૂર્તિ રામ કી. તુલસીદાસે રામાયણ ની અંદર કહ્યું છે કે સભી મૂર્તિ રામ કી લેકિન જ્ઞાની મૂર્તિ કામ. બધી રોમની જ બનાવેલી, રોમમાં બધા બેઠેલા છે, પણ કોઈનો રોમ ઓમનો ફાટ્યો, કોઈનો ઓમનો ફાટ્યો છે, કોઈનો ઓમનો ફાટ્યો છે. ભજન કરે એમને માટે ઓમનો સીધો ફાટ્યો છે. એટલે કહ્યું કે ભાઈ જ્ઞાની મૂર્તિ કામ. એટલે કહ્યું કે ભાઈ ગદ્દે સે ગધા મિલે તો કરે લાતમ લાત, જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત. ગધેડો ને ગધેડો ભેગો થાય મહા લાતમ લાત નહીં કરતા તમે જોઈ. અને જ્ઞાની પુરુષો ભેગા થાય તો જ્ઞાનની વાતો કરે. ત્યાં કોઈ દાડ મૂર્ખાઈની વાતો હોય નહીં, જ્ઞાનની વાતો હોય, સત્સંગની વાતો હોય, તો એ જ્ઞાનીનું લક્ષણ છે. જ્યારે મૂર્ખા ગધે છે ગધા, એટલે કહ્યું છે ભાઈ મૂર્ખા ને મૂર્ખો મળે તો પછી એ બધી એવું જ થાય છે, એ દમાયેલો જ થાય છે, પછી એ અવિદ્યાઓ જ ફેલાય છે. એ ના બોલવાનું બોલે છે, ના એ કરવાનું કર્મ કરે છે. એટલે એમને કહ્યું કે ભાઈ મૂર્ખાથી મૂર્ખો મળે. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર જેમ વાંદરાનો વાંદરો મળે તો બેવ ખાડામાં પડે, પણ વાંદરાને જો જાગતો મળે તો એ વાંદરો હોય તો દોરી નહીં કે છે એને સીધા માર્ગે લે, પણ અંધે છે અંધા જો મિલે તો મહાપુરુષો કે છે બેવ ખાડામાં પડે. એમ જીવનની અંદર અજ્ઞાનમાં અજ્ઞાન જો મળે તો એ અજ્ઞાન સિવાય કશું ભાહે કેમ. પણ જ્ઞાની જો મળી જાય તો જ્ઞાનીની ભાસ ને જ્ઞાનીની વાતો જુદી છે, જ્ઞાની પુરુષોની ગમ જુદી છે, જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ જુદી છે, જ્ઞાની પુરુષોનું ઘડતર જુદું છે. એ લોકાકાર જેવું નથી, એટલે એને જગત કહેવાય છે. જે વસ્તુ એકની એક જ છે, પણ બાહરિક દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિમાં જમીન ને આસમાનનો ફેર છે. આંતરની દ્રષ્ટિ જે છે એ મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર ઠરવાનું ઠામ છે, અને બાહરિક દ્રષ્ટિ જે છે એ મિથ્યા તત્વોની અંદર આ દેહ ગુમાવવાનું કામ છે. એમાં કઈ જડે નહીં, એમાં કઈ વસ્તુ મળે એવી નથી. મળે એવું જ્યાં છે ત્યાં સંતો કે છે કે ભાઈ અખંડે આપણો વાસ છે, 24 કલાક વાસ છે, અને એમાંથી જ વસ્તુ, એમાંથી જ કે છે કે ભાઈ રતન પાકે છે. મોતી જોવા જાય તો એમાં પાકે, બહાર કશું નહીં. બહાર શબ્દોની હાર માળાઓ છે, બહાર ગાંઠો છે, બહાર રૂપ છે, બહાર કે છે ભાઈ નામ છે. તો મહાપુરુષો કે છે ભાઈ નામથી જો એક આરધ કરી શકતું હોય, પણ નામ વસ્તુ કઈ તો મહાપુરુષો કે છે જે બતાવે એ નામ ભજો, એને ભજો, અને એને ભજવાથી જન્મ અને મરણ આવરણ માંથી મુક્ત થવાનો માર્ગ છે. પેલું નામ તો એક ટેવ પડેલી છે, તો એ નામ લેવાથી શું થાય. મહાપુરુષો કે છે જીવન મેં વાતોથી એ જીવન કદાપી કારજ નહીં સરે. જ્યાં સુધી ઠરીને ઠામ બેસીએ અને જ્યાં સુધી આપણું ઠેકાણું આપણને ના મળે ત્યાં સુધી આ જીવનની અંદર ભક્તિ કરવાનો કોઈ મતલબ છે. આપણું સરનામું જે છે એ સંતો આપે છે કે આપણું સરનામું શું છે, આપણે કઈથી આવ્યા હતા, તો અમારું સરનામું તમને એ કે છે કે ભાઈ ગોત્યા લે, અને જેને સરનામું માલ્યું જેને બેઠા એ તમે જુઓ ઠરી. સરનામું નહીં એ તો રખડ્યા જ કરે છે. આ દેવ પેલા દેવ, આ ભગવાન, આ પેલા ભગવાન, આ બધા ભગવાનો જુદા હોય તો બધા એ જુદા હોય, તો પરમ તત્વ જે છે એ પરમ તત્વ તો કોઈનું જુદું બતાવ્યું નથી. આજે વિચાર કરો કે ભાઈ તમારામ બોલે છે, તમે પવન લ્યો છો, તમે પ્રકાશ જેવો લ્યો છો, એવો જ આ વિશ્વની અંદર બધાય પંચ તત્વના શરીર વાળા લે છે. તો એ બધું એકનું એક જ છે, તો ધર્મો કેમ જુદા, ગુરુઓ કેમ જુદા, પંથ કેમ જુદા છે? તો આ ભેદ બુદ્ધિ આપણામાં છે, એટલે એ ભાસ છે. બાકી સમુદ્રની અંદર જેમ દરિયામાં બધું ખમાય છે, નદીનું ખમાય છે, નારાનું ખમાય છે, ગટરોનું ખમાય છે, બધું જ પાણી કે છે કે ભાઈ ખમાય છે.
તો દરિયો બધાનો સમાવેશ કરી દે. કેમ? કારણ કે દરિયો એ દરિયો એટલે એને દરિયો કહેવાય. એટલે આપણા નહીં કે ભાઈ દરિયા જેવું દિલ રાખો. કેમ? બધું હમાવું, અને જે હમાવું એ જ આ સંસારનું ઝેર છે, એ જ આ સંસારનું વેણ. બાકી જીવનની અંદર વાતો તો બધી પડી જ છે, વાતોમાં તો કશું છે નહીં. પણ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જ્ઞાની જે છે એ જ્ઞાની કબીર સાહેબે કહ્યું ભાઈ ઈંડા થાતા બોલતા થા બચા થયા તારે બંધ. હવે આ સંતોની ઉલટ વણી આખું બ્રહ્માંડ ફરો નહીં તો એનો ભેદ ઉકલે એવો છે. ઈંડું શોને કહેવાય અને બચા શોને? ઈંડું બોલે નહીં, તકે બચ્યું કે બોલ્યાવાનું રે. તમે જો સેવાઈ તરફ ક્યાં 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 નીકળું તો બહારની દ્રષ્ટિએ તમે જુઓ તો એ સમજાય એવું છે નહીં. પણ સાહેબે કોને કહ્યું ભાઈ ઈંડા થાતા બોલતા થા બચા થયા તાર બંધ. ઈંડું એટલે અજ્ઞાન છે. જેસલ્લો એટલો બધો પાવર હતો. વાલ્યો લૂંટારો અંગોલી આવા જે ચોર ના કે છે કે ભાઈ તમે જુઓ ડાકુ ના કે છે કે ભાઈ જે સીધા દોર જે થયા એ સંતો ના. તો પછી કે છે એ ગરીબ થઈને બેસી ગયા. હાવ કે છે કે ભાઈ નિર્માલ્ય થઈને બેસી ગયા. કેમ? કે પોતાની ભૂલ ને પોતાના કે છે કે ભાઈ જીવનની અંદર જ્ઞાન જ્યારે થયું ત્યારે સમજાઈ ગયું એટલે કહ્યું બારવટિયાના બકરી બની. પછી કે છે બારવટિયા પણ ઉઠાવ્યું, પછી બકરી બની. સહન તો એ જ્ઞાનની નિશાની. રામે મીરોનું પીધું જેન રામ નામ કેમ? ગમે જો રોમે મીરોનું તો કયો રોમ? બાલ્યો રોમ માયો હોય ના ભાઈ, એ રોમ લોબા થઈ જાય પીવે તો. ઝેર ઝેરનો સ્વભાવ છોડે નહીં. તમે જુઓ આપણા સમાજની અંદર સોક્રેટિસ થયા એમને ઝેર એ કહેતા. આવા કેટલાય સંતો ને આ દુનિયાએ કહે છે કે ભાઈ નેફા પડાયા. પણ કયો રોમ? મહિલો રોમ જે સહન કરવા વાળો રોમ જાગે તારે આ સંસારનું, આ જગતનું, આ દુનિયાનું એ ઝેર ચૂસી લે છે. ઝેર એટલે હલકા શબ્દ, અવિદ્યાના શબ્દો છે. અને એ શબ્દોને કે છે ભાઈ ઓગારી અને ઊંચા વિચારો તરફ જ્યારે લે જાય ત્યારે એ ઝેર ઓગરી અને ક્ષમતામાં બની જાય. પછી ઝેર અને અમૃત બે ક્ષમતામાં આવે. પછી ઝેર રે ને પછી એ અમૃતની અંદર ના. જેમ દરિયાની અંદર કે છે ગમે એવું પાણી ઠલવાઈ જાય અને એ સમુદ્રનું રૂપ જ્યારે થઈ જાય ત્યારે એને કોઈ ગટર નાખે, કોઈ તલાવ નાખે, કોઈ ખાડાનું હોય કે પણ એ સમુદ્ર રૂપ જ્યારે થઈ જાય ત્યારે એને સમુદ્રમ જ ગણાય. પછી એને અંદર ભેદ બુદ્ધિ રહેતી નથી. એમ મહાપુરુષો સંતો કે છે બે કડવા જે વચન હોય ના કે છે શબ્દ બોલવાના હોય એ શબ્દને જે ગ્રહણ કરે એ જ ઝેર. શબ્દનો ઝેર, ઝેર પેલું નથી. ઝેર ઝેરમાં ફેર છે. પેલું ઝેર તો પીવે તો મરી જાય, પણ શબ્દનું ઝેર જે છે ને તમને કોઈ ગાર પડી ગયો હોય તો તમારું જોજો કદાચ મોડું છે એવું થઈ જાય. અને તમને કોઈક હમણાં પ્રેમથી બોલાવે હે આવો નો આમ થાય તમારી મુખ મુદ્રા કેવી થાય. ગાર ભોળે તારે જોજો મુખ મુદ્રા અને પેલામ જોજો બે ફેર. ગાર ભોળે એટલે તમારો વાંચો આમ થાય ડોરા ખાણો પેલા હે મને આવું બોલી ગયું તો હું ને તું જો આવે ને તો જ્ઞાન છે. મહાપુરુષો કે છે કે ભાઈ જગત અને ભક્તને એટલું બધું છેટું છે. આજે જુઓ કે ભાઈ ભક્ત જે છે એ ભક્ત પરમાત્માના ખોરે બેઠેલા હોય, જ્યારે જગત જે છે એ અન્યના ખોરે બેઠેલા હોય છે. તો ભક્તનું આજે કલ્યાણ થાય છે અને જગતનું કે છે અહિત થાય છે. કેમ? કારણ કે પેલાને કે છે પરમાત્માના ખોરે બેઠો છે તો એને કે છે કે ભાઈ 33 કરોડ દેવનું રખવાડું, એને ઓટોમેટિક રખવાડું. જેમ કે છે કે ભાઈ હિરણ્યકશિપુની બહુ હતી એ કે છે કે ભાઈ તમે જો એ હોલિકા રાખણી હતી અને એને એવું અગ્નિદેવનું વરદાન જ હતું કે એને અગ્નિ બારી શકે તો એ બારવા પ્રહલાદને લઈને બેઠેલી. હવે પ્રહલાદને લઈને બેઠેલી પણ પરમાત્મા આગળ કે છે કે ભાઈ કોઈની બુદ્ધિ કોમ કરતી નથી. તો
તો એને લઈને બેઠેલી, અને જ્યારે એ ઓરી કે છે પ્રજ્વલિત કરી, અગ્નિ કે છે એ કર્યો, અને એ અગ્નિ એ થયો, તો એ ઓરિકા બરીને શાપ થઈ ગઈ, અને પ્રહલાદને કશું થયું. પ્રહલાદ માંથી એવો ને એવો નીકળ્યો, અને એવો ને એવો નીકળ્યો. તારે પ્રહલાદ નો કે છે ભાઈ જય જયકાર બોલાયો, પેલાનું કે છે કે ભાઈ નાશ થઈ. પરમાત્મા જે છે, પરમાત્મા અત્યાર સુધી કોઈની લાજ જવા દીધી નથી. પણ ખરા હૃદયથી, ખરા દિલથી તમે ભજો ને, તો જીવનની અંદર સંતો એમ કે છે કે મોટા મોટા હોરીના ઘા હોય તો એ હોય હરાય. તમને ખબર પડે? પરમાત્મા એવો નહીં હોમે ચાલીને આવીને તમારું એ કઈ નાખે ને તમે ઓમ થઈ જાય. ના, પરમાત્મા એવો કે જે કાર્ય કરવાનું હોય એ કાર્ય અગમ કરી નાખે, તમને માલ્યમય પડે. આ એની કૃપા છે. પણ જેનો દિલ સાચો છે, જેની ભક્તિ સાચી છે, જેનો મન પવિત્ર છે, બાકી એવા તો કેટલાય લોકો ભજે છે પણ દાડો સીધો થતો નથી. મુખ મેં રામ બગલ મેં સૂર, પછી શ્યામ કરે કૃપા રઘુવીર. કો કોઈ દાડો નહીં થાય. ઘણા નહીં કહેતા કે ભાઈ 2 નંબરનું કમાઈને પુણ્યદાન કરીએ તો આપણો પૈસો કે છે વાઈટ થઈ જાય ને હારે, પણ ના થાય. લોકોના ઘરો કાપીને તો ના છવાવું, લોકોની હાય મેલીને તો એ થાય, ક્યાં અવતારે ભોગવીશ? એ પુણ્ય ના કહેવાય, એ પાપની પૂંજી કહેવાય. ખરા પરસેવાનો પૈસો હોય તો જ પરમાત્મા એને કહે છે કે ભાઈ ગ્રહણ કરે છે. બાકી આવા તો 2 નંબરી વાળા, 4 નંબરી વાળા કેટલાય પડ્યા છે. કરોડોપતિ, અબજોપતિ, ભગવાનને હો નાના કઈ નાખે એવા પડ્યા છે. તો ભગવાન ખુશ થઈ જાય? 32 ભાત ન કે છે કે ભાઈ ભોજન નતો, તોય કે છે કૃષ્ણ ભગવાન કે છે કે ભાઈ નતા થતા. દુર્યોધન ને ત્યાં લાત મારી નશાયા હતા કે ભાઈ તારા પાપીનું અન્ન ખવાય નહીં. કેમ કે તારું જો હું અન્ન ખાઉં તો હું પણ એનો ભાગીદાર છું. એટલે તમે જો વિદુરની ભાજી ખાધી, પણ કે છે કે ભાઈ 56 ભોગ દુર્યોધન ના ખાધા નતા. તો વિચાર કરો કે ભાઈ મોટાઈની અંદર કોઈ દાડો પરમાત્મા વહે એવું નથી. કેમ? કારણ કે મોટાના કળિયુગના મોટા એવા ખોટા, એવા તે કે છે કે ભાઈ ખોટા છે. ઊંચા આવે ગરીબોના રોટા, એવા તે કે છે ખોટા છે. આજે મોટા મોટા લોકો તમે જુઓ, ગરીબોનું લોહી ચૂસી 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 સંપત્તિ ભેગી કરે. પણ જ્યારે સમય આવશે ને, કોઈને હોય તો સુધી કશું થતું નથી, પણ કોઈની ખલાસ થાય નહીં એટલે ઓટોમેટિક બધા જ બારા કુદરતી બંધ થાય. અને એ જીવ અહીં ભલે ગમે એવો સુખી હોય, ગમે પણ અંત સમય એની અધોગતિ છે ને છે. એટલે મહાપુરુષ કે છે મનુષ્યનો અવતાર છે. સારો કર્મ, સારો વિચાર, સારી દોનત, સારી દ્રષ્ટિ રાખો તો જીવનની અંદર આટલું કરશો તો એ પરમાત્મા કે છે તમારી ઉપર કે છે કે ભાઈ રાજીપો કાયમ માટે રાખે રાખે ને રાખે, તમારી લાજ નહીં જાય. પણ ભજન કરો તો જીવનની અંદર કરી જણો. આયા હતા કે આવીશું, ફરી મળ્યા હતા કે મળીશું, એ ભીષ્મ નિર્ધાર કરી અને જીવનને કે છે કે ભાઈ એનો વ્યર્થ ના જાય અને ફોકટ ફેરો ના પડે, એના માટે કેડ બોધી અને જીવનની અંદર ભલે કળિયુગ રહ્યો, આપણા માટે કોઈ કળિયુગ નડે એવો નથી. કેમ? કારણ કે આપણે વિચારોનો કળિયુગ છે, મોહનો કળિયુગ છે, લાલચનો કળિયુગ છે, લોભનો કળિયુગ છે. બાકી કળિયુગ કોને કહેવું? કળિયુગ કોઈ વ્યક્તિ નથી. કળિયુગ માયાથી બનેલો બીજું એનું રૂપ છે, એને કળિયુગ કહ્યું છે. તો કેટલા નહીં એની અંદર ફસાઈ દે છે, કેટલાની અંદર કઈ મોહ છે, મમતા છે, લોભ છે, લાલચ છે. એવા લોકો કે છે ભાઈ છતી વાંખોએ કે છે કે ભાઈ અંધાપો લાઈન મય ભૂસકા મારે છે. એ કળિયુગનું કર્તવ્ય. જ્યારે જ્ઞાની પુરુષો જાણે છે એટલે એનાથી છેટારે છે, અને એ પાસે જતોય નહીં, જાણે કहीं જવા જેવું નથી. કેમ કે ભક્તિ જો એવી કરીએ. તમે જુઓ ગોકુળની અંદર જ્યારે કૃષ્ણ ગયા, મથુરામાં હતા ત્યાં સુધી ભગવાનની બીક હતી, વાસુદેવની બીક હતી, દેવકીની બીક હતી કે આ મારો ભાઈ અને મારી. તો 8મો એનો કાળ બોલતો. જે ભગવાનનો જન્મ હતો એ 8મો.
એટલે તમે જુઓ કે ભાઈ જ્યારે કૃષ્ણનો જન્મ થયો અને તરત જ રાતે જ કે છે વાસુદેવને ઉઠવું પડ્યું મધરાતે ને લઈ અને કંડિયામાં કે છે કે ભાઈ એ તારો કે છે ભાઈ ઓટોમેટિક ખોલી ગયો. જમના નદી એટલી બધી બે કોઠે હતી અને કે છે કે ભાઈ ગળા ડૂબ પાણી હતું તો કે છે કે ભાઈ એ ગોકુળની અંદર જઈ અને મૂક્યા અને કે છે કે ભાઈ ત્યાંથી બાળકી ઉઠાઈ અને પેલાને તઈ મૂકી દીધો અને કે છે એ લેખ. આ બધું શું છે? કાલ્પનિક કથાઓ. કાલ્પનિક કથાનું એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત અને એનું ઉદાહરણ એવું કહેવા માગે છે કે જીવનની અંદર આ જેલ જ છે. જ્યાં સુધી સંસારને જગતને અને મોહમાયાના ભંબરમાં છે ત્યાં સુધી આ જેલ જ છે. અને જેલ મેં છે ત્યાં સુધી કાળનો ભય છે ને છે. અને જેલની બહાર કે છે જ્યારે તારો તોડીને નીકળે તો તારો શું કે 7 દ્વાર છે, 7 ભૂમિકાઓ. 7 ભૂમિકાઓને ઓરંડીને કે છે 8મી ની અંદર જ્યારે પ્રવેશ તો 8મી ભૂમિકા એવી છે કે ત્યાં આગળ કાળ પહોંચી શકતો નથી. તો જો કંસે બહુ પ્રયાસ કર્યા, પૂતનાને મોકલી, નકલી મોમાને મોકલ્યા, રાક્ષસો એવા એવા મોકલ્યા, બધોયનો ખોળો કૃષ્ણ ભગવાને કાઢી. તો વિચાર કરો તો મથુરામાં ના કાઢી નાખો. પણ મથુરામાં નતો નીકળ્યો. કેમ કે માયા છે. મથુરા રૂપી કે છે કે ભાઈ જે જેલ બનાય છે એ માયાનો પ્રદેશ છે. અને જ્યાં માયાનો પ્રદેશ છે ત્યાં કાળની બીક છે ને છે. પણ ગોકુળ એટલે ભક્તિ છે, લક્ષ્ય છે. અને ત્યાં આગળ કે છે ભાઈ કાળ પહોંચી શકતો નથી. ત્યાં એનો કાળ બની જાય છે. કદાચ એ પોકી જાય તો એનો કાળ બની જાય. કેમ? કારણ કે એ ભક્તિ છે, માયા રહિત છે, લોભ રહિત છે, સંસારિક માયાથી અલોપ્ત છે, એ લેપ્ત નથી. એટલે એ માયા કહે છે કે ભાઈ કાળ પહોંચી શકતો નથી. આ એનું મુદ્દા. બાકી જીવનની અંદર પેલું બધી ગાથાઓ જોવા જઈએ તો મહાપુરુષો કહે છે કે ભાઈ એવું છે જ નહીં. રામ નામ તાકાત નથી ને હરમન પેલા લંકોમ પહોંચી ગયા. ભગત તો રામના જ હતા, પણ લોકોને ભગત ની ખબર નહીં ને હરમન ની ખબર છે. બધું ઘઉં ગવાર બધું બેડ બેડ કરે તો શું. પણ મહાપુરુષોની પાસે બેહો, સંતોના દરબારમાં રહો. સંતો એની બધી ઓટી ગૂટી ઉગલી નાખે. હરમન કોને કહેવાય, રામ કોને કહેવાય, રાવણ કોને કહેવાય, આ બધા જ સીતા કોને કહેવાય, બધા જ કેન્દ્રો તમારા છૂટો શબ્દ ન પાડી દે અને તમને આધ્યાત્મિક રીતે સમજાવે. બાલની દ્રષ્ટિએ નહીં, પણ આધ્યાત્મિક દ્રષ્ટિ એવી છે બધા સ્પેર પાર્ટ ખુલ્લા થઈ જાય એવા છે. આ તો એક પ્રતીક છે. કેમ? પ્રતીક મૂકવું પડે. આજે જગતને સમજાવવું હોય, સમાજને બતાવવું હોય તો કહે છે કે ભાઈ આ એક પ્રતીક છે. અને પ્રતીક છે એટલે જીવનની અંદર એને લઈ અને ભક્તિ રે, ભજન રે, ભાવ રે અને જીવનની અંદર સારું કર્મ વિચારે. એટલા માટે આ એક ધર્મના એક અડહા છે. બાકી બહાર છે નહીં. બહાર જો હોત તો આટલી બધી મહેનત, આટલું બધું પુરુષાર્થ હોય જીવનમાં હોય. સદગુરુ જ જીવનની અંદર પાહું ફેરવી શકે છે. એટલે કહ્યું છે કે ભાઈ આત્મા ઓળખ્યા વિના ભવના ફેરા નહીં. ભવ એટલે આ મનુષ્ય, મનુષ્યના ફેરા નહીં. આવા નવા કેટલાય અવતાર લેવા પડશે, કેટલી યોનિમાં જવું પડશે, કઈક ખોણ્યોમાં ટરવરવું પડશે. તો બ્રહ્મણાને ભાગ્યા વિના, બ્રહ્મણા એટલે જુદા જુદા વિચાર છે, જુદી જુદી વૃત્તિઓ બને, જુદા જુદા વિકલ્પો થાય, એ બ્રહ્મણા. એ જુદાપણું ના રહે ને એક વૃત્તિ જ્યારે ચિત્ત વૃત્તિ એક થઈ જાય અને ત્યારે કે છે જીવનની અંદર ચિત્ત નિરોધ બની જાય છે. ચિત્ત નિરોધ યોગા. યોગનું માધ્યમ શું છે કે ભાઈ ચિત્ત નિરોધ. ચિત્ત નિરોધ ના થાય તો યોગ કહેવાય. અને ચિત્ત જો નિરોધ બની જાય એટલે યોગ સંપૂર્ણ રીતે પૂર્ણ, એને યોગ. પણ સંસારિક માટે કહ્યું રાજયોગ છે. જ્ઞાનીઓ અને ત્યાગી પુરુષો માટે હઠયોગ છે. તો એ હઠયોગ કરે છે. કોઈ
ગુફાઓની અંદર જઈ ઘર છોડે, સંસાર છોડે, કુટુંબ છોડે, પરિવાર છોડે અને જતા હતા. કેમ તે ત્યાગ મૂર્તિ, તો એ હઠયોગ કરે છે. જ્યારે આપણે સંસારમાં રહીને સંતો કહે છે કે ભાઈ હઠયોગ, લયયોગ, મંત્રયોગ ને રાજયોગ, 4 યોગમાંથી જેમ જનક રાજાએ રાજયોગ કર્યો તો રાજયોગમાં રહી અને કહે છે ભાઈ રાજય કર્યું અને રાજમય રહ્યા, ભજનય કર્યું અને કે ભજન કરીને કહે છે કે ભાઈ જીવતા જીવન મુક્ત, વિદેહ મુક્ત બન્યા. એ રાજયોગ. એમ આપણા માટે રાજયોગ છે. આપણા માટે હઠ યોગ, લય યોગ કોમનો છે જ. કેમ? કારણ કે આપણે સંસારિક છે, આપણે વ્યવહારિક છે, એટલે બધા એમ રહેવું પડે. એટલે સંતોએ આપણને જીવનની અંદર તો ઊંચામાં ઊંચો રાજયોગ કર્યો છે. તમે જુઓ કે ભાઈ હઠ યોગ, લય યોગ, મંત્ર યોગ આ બધા ઊંચા નથી, પણ સંસારમાં રહીને જે ભજન કર્યું અને જે પાર ઉતર્યા એને કે છે એ રાજયોગ ઉત્તમ મેં ઉત્તમ કર્યો છે. તમે જુઓ માધ્યમ્યનું તો મનુષ્ય અવતાર જે છે એટલે મહાપુરુષો કહ્યું છે કે ભાઈ ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોવે આકાશ, ડાબી ડૂબી ના રહે કસ્તુરીની વાસ. જેમ કસ્તુરી છે એ કસ્તુરી જ્યારે મૃગની નાભીમાં થાય છે ત્યારે એ ડાબી ડૂબી રહેતી નથી. એમ તમે ઓરિજિનલ ભજન કરો ને ઓરિજિનલ તમે કરો તો તમારે આમાંથી જે ભક્તિ નીકળે ને એ કોઈ દાડો ડાબી ડૂબી રહે નહીં. ગમે તોય એનો ફણગો ગમે તે દિશાએ ગમે તે કે છે કોણામાં પ્રગટ થાય ને થાય. કારણ કે સત્ય વસ્તુ જીવનમાં એક જ છે અને એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે. બીજો કોઈ સેંકડો વાળો ઈશ્વર છે એટલે જોવાનો નથી, સાંભળવાનો નથી, નામ નહીં, કશું એને છે ને. એ નિર્વિકારી છે એટલે એને શું કહેવાય છે કે નિરંજન નિરાકાર, કે ભાઈ અંજનમય નથી આવ્યો એટલે એને નિરાકાર. જેમ વાદળમાં કે છે તમે જુઓ કહો જીવનમાં અહીંથી વરાળો બનીને વાદળો બંધાય છે અને એ જ વાદળો બંધાઈને એની અંદર કે છે કે ભાઈ ગર્ભ તૈયાર થતા જેઠ મહિનો આવી જાય છે અને એ જેઠ મહિનામાં કમ્પ્લીટ થઈને ઉપર જાય અને એ કે છે કે ભાઈ જ્યારે વરહે અને વરહે તો કહ્યું છે કે ભાઈ કેટલી નદી નારો બધું છલકાય અને આખરે એ મલેકો અને દરિયા. તો જ્યાંથી સર્જન થાય ત્યાં જ વિસર્જન થાય છે. એ માણસના જ અવતારની અંદર સંતો આ જ કહે છે કે ભાઈ આદિ પુરુષ અને જીવ આ બેની સગવાડી એક જ છે. આદિ એટલે જે આદિ એમાં થયો, આગળ થયો અને અત્યારે જે છે એ આમાં અત્યારે કોઈ ફેર છે. કેમ કે આદિ પુરુષ ને જીવ, જીવ એટલે કે છે જીવ દશા અને આદિ પુરુષ એટલે જે પરમાત્મા કે છે કે ભાઈ જેનો નામથી અનેક પુરુષો તર્યા છે એ જ પરમાત્મા કે છે તમારા મેં રોમે રોમની અંદર રણકાર રૂપે રમી માટે જીવનની અંદર કે છે કે ભાઈ હંમેશને માટે આ માણસનો અવતાર છે. ફરી મળે નહીં એટલે સંતોએ જીવનની અંદર એટલે કહ્યું છે કે ઢોર કરતા ઘડ્યો મનુષ્ય અવતાર, ભૂલ્યો સિંહ ને પૂછ, તુલસી હરિ કીર્તન વિના દીક દાડીને દીક મૂછ. જો આ શરીરે ભજન ના થાય તો આ શરીરનો કોઈ મતલબ હોતો નથી. જેવું આવ્યું એવું પ્રસ્થાન થઈ જાય તો એની કિંમત શું છે? તો કર્તવ્ય કર્મ મનુષ્યનું ખરેખર આપણા માટે એ છે અને સંતો આપણને યાદ કરી આલે છે. એટલે આપણે સંતોનો મહિમા ગયે છે, ગુરુનો મહિમા ગયે છે. ગુરુની કે છે કે ભાઈ ગતિ જે છે એ અપરંપાર છે. એ કોઈ કહેવા બેસીએ તો કોઈ શાયમાં આવે એવું નથી, એનો કહેવા તો પાર કઈ આવતો નથી. એટલે શાનમાં કે છે ભાઈ સમજે એને કહ્યું છે કે ભાઈ શાળા કહ્યું છે, બાકી બહારિક દ્રષ્ટિને વિચારે એ મૂર્ખ કહ્યું છે. સદગુરુ રાજનો જય, છોડદા રાજનો જય, બ્રહ્મચારી મહારાજનો જય, મસ્ત વૈરાય મહારાજ